ત્યારે પણ શંકરસિંહજીએ ઉમેદવારો રાખ્યા. આપ જુઓ કેટલા મત મળ્યા એમને. એટલે ત્રીજી પાર્ટી ચાલતી જ નથી. એકાદ વ્યક્તિ વ્યક્તિગત રીતે આપ જુઓ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રહ્યા પછી અરવિંદ કેજરીવાલજી એમનો મુખ્ય ચહેરો એ પોતે ચૂંટણી હારી ગયા દિલ્હીમાં. એટલે ગુજરાતમાં તો એ સવાલ નથી. લોકોના આશીર્વાદ મળશે, કોંગ્રેસ બળવત્તર બનીને આગળ વધશે. હું ચોક્કસ કહીશ કે ભ્રષ્ટાચારમાં કોઈ પણ પુરાવા હોય ને કોઈ પણ હોય તો કશું જોયા વગર કડક હાથે કામ લે, મને વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પોતે સીધા પુરાવા છે. માનનીય અમિતભાઈ ચાવડાએ આખી ડિટેલ આપી હતી. એમ છતાં એને મંત્રી પદેથી પણ દૂર નહીં કરવાના. જે જેલમાં જવા જોઈએ, ભાજપના છે એટલે મંત્રી રહે અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો. આ નીતિ બરાબર નથી. તટસ્થ તપાસ થાય, હાઈકોર્ટના જજ સાહેબની નિગેબાનીમાં થાય, સીબીઆઈ તપાસ કરે અને જે જવાબદાર હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ કોમનો હોય, જેલમાં નાખો. પરંતુ ખોટું કરીને પોતાનાને બચાવવાના ને બીજાને અંદર કરવાના આ કાયદાની પરિભાષામાં યોગ્ય નથી. હું સતત વાલના લોકો સાથે સંપર્કમાં ત્યારે પણ અતિશય ખરાબ પરિસ્થિતિ વાલમાં પેદા થઈ. કુદરતી આફત કરતા ભાજપના ભ્રષ્ટાચારની માનવ સર્જિત આફત આવી. જે મીઠાના અગરો માટે પાણીનો પ્રવાહ જે દરિયામાં જતો હતો એ રોકાય, એ રીતે ભાજપના આગેવાનો પણ ક્યાંક છુપા ભાગીદાર છે. અને પરિણામે જે 3 નદીઓ ભાલમાંથી પસાર થાય છે, મોટી નદીઓ છે, જેનું પાણી સીધું દરિયામાં જતું હતું, ત્યાં મીઠાના અગરોની જમીન અપાઈ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ના પાડી છે કે કુદરતી પાણીના પ્રવાહને અવરોધ ન થવો જોઈએ. છતાં કર્યું છે, જેના કારણે વાલ પંથકના લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે. અતિવૃષ્ટિમાં ભાવનગર જિલ્લામાં જેસર, પાલીતાણા, તળાજા, ઉમરાળા તાલુકો, ગઢડા તાલુકો, ભાવનગર લગભગ સમગ્ર જિલ્લો ખૂબ નુકસાન ખેડૂતોને થયું છે. એનો સર્વે થવો જોઈએ, એમને વળતર મળવું જોઈએ.